જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. તમારું નામ? તમે બહુ સરસ સેવા કરો છો આટલા માણસોની અત્યારે, અને આખું વર્ષ સતત ચાલુ એ બહુ સરસ કહેવાય. જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ. તો બધા કોઈના કોઈ આવા બધા એમાં આવતા હોય એના આશીર્વાદથી તો ટૂંક સમય પૂરતું અમે 7 દિવસ 10 દિવસ પૂરતું જય સાલ ચાલુ કર્યું. પછી એવો વિચાર આવ્યો કે 365 દિવસ ચાલુ રાખીએ અને બધાની આશીર્વાદથી 1 વર્ષ અમે આજ પૂર્ણ કરીએ છીએ. અરે વાહ, બહુ વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. બહુ આમ ખુશ થાય છે, એટલા માણસો આવે છે અને ખરે પગે 2 માણસ અમે રહી છે. હું પણ ગામ ખંભાળિયા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે હતો, મારા વાઇફ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તરીકે હતી અને હું હાલ અત્યારે આફ્રિકા રહું છું. ખાલી આ 7-10 દિવસ પહેલાં જ આવ્યો, બાકી મારા વાઇફ અહીંયા સંભાળે. અરે બહુ સરસ. અહીંયા રાઉન્ડ મારી જાય, બાકી 8-10 માણસ રાખ્યા છે. બધું આશ્રમનું હલાવવાળો તો મારો ભગવાન કૃષ્ણ છે, દ્વારકાધીશ. સાચી વાત છે. કહીના છે એના ઉપર કરીએ છીએ બધાને કે અમારે કોઈ કે અમારા રૂપિયા લ્યો, કોઈ કે ઘી લ્યો, કોઈ કે તેલ લ્યો. એક ભાઈ રાજકોટના આવ્યા હતા હળવા, કાલે કે 10 દિવસનો જે ખર્ચ આવે પૂરેપૂરું આપી દઈશ. તો મેં કીધું તમારે આપવું જોઈએ તો દ્વારકાધીશને પ્રાર્થના કરજો કે અમારું આ ચાલુ રહે અંક્ષેત્ર. બાકી હું આમાંથી 1 રૂપિયો લઈ નહીં શકું. પર્સનલી ખર્ચ કરવું જાઉં અને પર્સનલી કરવું છે, દ્વારકાધીશ કરવાની શક્તિ આપે. બસ એ જ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બહુ સરસ, બહુ સરસ. આટલું બધું ને આટલું વ્યવસ્થિત થાય એ કામ બહુ સરસ કહેવાય કે તમે તમારી ઉપર જ બધું કરો છો, કોઈનું નહીં કાંઈ. ભગવાનની દયા, એને ઈચ્છા વગર કાંઈ નથી થતું આપણાથી. જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. આપણે કઈ રીતે અહીંયા બધી સુવિધા અને સગવડતા છે ભાઈ? 1 વર્ષ પહેલાં અયોધ્યા ગયા હતા. તો 35 જણાનો સંઘ હતો. તો જ્યાં ઉતરી અહીંયા ટોયલેટ બાથરૂમની તકલીફ એકદમ, નાવા ધોવાના. અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જઈએ એટલે નાહી પૂજા કરીને પછી ચા નાસ્તો કરી ત્યાંથી એમ નક્કી થયું કે હોળી માથે જાય આપણે જેવી તકલીફ પડે એના કરતાં પણ આ ભયંકર તકલીફ હાલીને જાય છે. અમે તો બસમાં ગયા હતા. પછી ત્યાંથી આવીને ગઈ સાલ હોળી માથે ચાલુ કર્યું. ત્યારથી નક્કી કર્યું કે 365 દિવસ ચાલુ રાખવું અને 1 વર્ષ બેન થઈ ગયું છે. અને બધાના આશીર્વાદ અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ કે અમારું દરરોજના માટે અન્નક્ષેત્ર ચાલુ રહે અને વધુમાં વધુ બધા અહીંયા મુલાકાત લઈએ, વધુમાં વધુ માણસો આવે. 45 અલગ અલગ નળ છે. 45 બધા 45 નળમાં 45 માણસ એક સાથે નાહી શકે. 20-25 ટોયલેટ છે, ટોયલેટ બાથરૂમ સાથે એ અલગથી. એટલે આવી વ્યવસ્થા છે. વળી આગલે વર્ષ થોડું હતું, આજ ફેરે વધાર્યું. આજ ફેરે પબ્લિક વધુ આવે છે એટલે કાલે 1400 ગાદલા હતા પણ પૂરા ના થઈ ગયા. એટલે આવતા વર્ષે ભગવાને પ્રાર્થના કરીએ કે કાંઈ બધાના આશીર્વાદથી અમે ઘણું વધુ કરીએ, વધુમાં વધુ સગવડ યાત્રાળુઓને આપીએ. હાલીને જાય, એકદમ થાકી ગયા હોય અને એનું ગરમ પાણીનું મેક્સિમમ ગરમ પાણીના મોટા અમે મોટા ભઠ્ઠીઓ નાખી છે. એટલે બધે ગરમ પાણી 24 કલાક વિના લાઇટે લાકડાથી બધું પાણી જાય છે. એટલે આવું કરીએ છીએ. મારું નામ બહાદુરસિંહ વાઢેર, ગામ કાઠી દેવળિયા, હાલ જામનગર. જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશભાઈ. તમે બહુ સરસ સેવાનું કામ કરો છો. અમે વાંચ્યું કે 365 દિવસ બધી સગવડતા છે એટલે કીધું કે આ એકવાર મળી ભરવા જાય, કોઈ આડે દિવસે જાય, બસું આવે, કોઈ ઇકર લઈને આવે, કોઈ પણ માણસ જાત્રાએ જાય કે પછી ગમે ત્યારે આપણે બીજા રાજ્યની કોઈ ગાડીઓ આવે ત્યારે પણ એ આવે તો એને 1-2 કલાકમાં જમણવા બધું તૈયાર કરી દઈએ, નાહી ધોઈ લઈએ અને કપડાં અહીંયા ધોવાની સગવડ, આટલા કપડાં સુકાવવાની સગવડ. બહારથી બીજા રાજ્યથી આવતા હોય તો મેક્સિમમ અમારાથી થાય ટ્રાય કરીએ છીએ. મેક્સિમમ
ટ્રાય કરીને એની સગવડ પૂરી કરીએ અને ભગવાન પૂરી કરાવે એવી પ્રાર્થના કરીએ. જય દ્વારકાધીશ. ભાઈ આ જગ્યાનું નામ શું હશે? જામનગર રોડ, દ્વારકા રોડ ઉપર કઈ રીતે? જામનગરથી રાઈટ 47 કિલોમીટર આ થાય છે હા અને વડાલિયા સીણની જમીન છે. મારું ગામ કાઠી દેવડિયા. ખંભાળિયાથી 10-11 કિલોમીટર થાય છે આ થાય છે ખંભાળિયાથી. ખંભાળિયાથી ને જામનગરથી ઈ 47 કિલોમીટર. દ્વારકા રોડ ઉપર જામનગરથી દ્વારકા રોડ ઉપર હા. 47 કિલોમીટર. જામનગરથી આગળ 47 કિલોમીટરે આ આશ્રમ બધી સગવડતા મળી રહેશે. અને વધુમાં વધુ માણસ આવે, વધુમાં વધુ અમારા આશ્રમને સેવાનો લાભ આપે એવી પ્રાર્થના કરીએ. અને આપ યુટ્યુબ ચેનલથી આવ્યા આપનો પણ આભાર માનીએ. જય દ્વારકાધીશ. ક્ષેત્રો છે ત્યાં પ્રાથમિક આરોગ્ય સારવારની બધી સગવડતા છે. આપણે રૂબરૂ મુલાકાત. જય સ્વામિનારાયણ ભાઈ. અહીં કઈ રીતે શું તમારું નામ છે? મારું નામ પરમાર દીપકભાઈ છે. હું ખંભાળિયા એમપીમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં ફરજ બજાવું છું. અહીંયા તારીખ 24/2/2026ના દિવસથી ફૂટબોલ ઉત્સવમાં જે રાહદારીઓ જે ચાલીને જતા હોય તેમના માટે બાઇકનું દુખાવા માટેની ગોળી, ટ્યુબ, પછી દુખાવા માટે સ્પ્રે, પછી તેમને કંઈ વધારે કંઈ તકલીફ હોય, પગમાં છાલા પડી ગયા હોય તો એના માટે એમને ત્યાં પાટો બાંધી દેવામાં આવે છે. અને તમામ પ્રકારની અહીંયા આરોગ્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જય દ્વારકાધીશ ભાઈ. અહીં 24 કલાક કાર્ય ચાલુ જ હોય છે. 24 કલાક ચાલુ હોય છે. 3 શિફ્ટની ડ્યુટી છે. જય દ્વારકાધીશ. હા, ક્યાં ગામથી આવ્યા? દુતાપર શું શું થાય? શેના માટે દવા લેવી છે? પગ દુખે હે દુતાપર થાય કાકડા એવું છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું તમારું બધાયનું નામ ને ક્યાંથી આવો છો? ક્યારે છે બધી? છે આ બધા અમારા સ્ટાફ છે. ભાવનાબેન છે, નર્સિંગ સ્ટાફ, એન્જલબેન છે, છે આવેલા છે. નર્સિંગ સ્ટાફ છે તે સેવા આપવા માટે આવેલા છે. છોકરાઓ અહીં કઈ રીતે ને કેવી રીતે સમાન બધું અહીંયા કાર્ય અમે ચાલે? લોકો તો કંપની દ્વારા લાવ્યા, કંપની દ્વારા અહીંયા સેવા માટે આપવા માટે આવ્યા છીએ. બધો સામાન લઈને કે કોઈને પણ ડ્રેસિંગ કરવું છે, ફોડલા થયા છે, કોઈને પણ પગમાં જેમ કે આ ભાઈ જ અત્યારે સ્પ્રે લગાડી રહ્યા છે. એ રીતના જો કોઈને કંઈ પણ દુખાવો છે તેના માટે ઇન્સ્ટન્ટ રિલીફ માટેની સ્પ્રે છે, ડાયક્લોજેલ છે, આપણે જેલ આપીએ છીએ, દવાઓ બધી પૂરી પાડીએ છીએ, ડ્રેસિંગ કરી આપીએ છીએ કે જેથી કોઈને પણ ફોડલા પડ્યા છે કે કંઈ પણ છે હાલવામાં તકલીફ ના પડે. પાટા સરખા વ્યવસ્થિત બાંધી આપીએ. 24 કલાક આપણી 24 કલાક કાર્યરત છે. છેલ્લા લગભગ 5 દિવસથી તો કેમ્પ ચાલુ છે, ત્યારથી આ સેવા ચાલુ છે. જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ. રાજ્યો ભલામણ છે તેથી અટક છે. અહીંયા સેવા કરવા 5 દિવસથી આવ્યા છે અને ખૂબ મજા આવે સેવા કરવાની. ખવડાવવાને તો મજા આવે છે પણ અમને સેવા કરવાની ખૂબ મજા આવે છે. અને સાચો ભાવિક છે. બહાદુરભાઈ અને તેમના ધર્મપત્ની રાતના 2 વાગે ઉઠે, સવારે 10 વાગ્યા સુધી કાઉન્ટરમાં તે રહીએ છીએ. ચા, ગાંઠિયા, બધું ઘરમાં ઘરમાં દેવાનું. પૌવા, મરચાં અને ફરાર. આજની તો ફરાર છે એટલે સવારમાં ફરારે ચાલુ એને કરવી દીધી રાતના 2 વાગ્યેથી. અને ખૂબ ખૂબ એ હસ્તે મોટે બધાને પ્રેમથી ખવડાવ્યું. અને કાયમી આજ 6 દિવસ ત્યાં એ અખંડ એ કાઉન્ટરમાંથી જ ઊભા રહીએ છીએ. રાતે આમાં આગળ પબ્લિક આ ગ્રાઉન્ડની અંદર સમાતી નથી. તો બહાદુરભાઈના ખૂબ ખૂબ આભાર. બોલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભગવાન.
પૂરા નથી થતા જોવા માટે એમને. પબ્લિક મદદ છે એને ધાર્યું હતું એથી ડબલ ખોલો પણ અહીંયા એ સમાવ નથી થતો હા અમે રાત નથી એની માટે ખૂબ જ મહેનત કરે છે દયા છે ભોળાનાથ બસ સાચું ઈ જ છે. ભોળાનાથ વધારે બાકી તો હા. સ્વામિનારાયણને બધું માને છે. અમે હા. સ્વામિનારાયણ સાચું ઈ જ છે. રસોડાની બધી વ્યવસ્થા છે. હજારો માણસોની એક સાથે રસોઈ થાય છે. આટલા બહેનો અહીં સેવા આપે છે. ક્યાં ગામથી? થોડું જોરથી. ચાવડા એમ મારું નામ છે અમે ખંભાળિયાથી આવેલા છીએ લોકોની સેવા અહીં 24 કલાક બધા કાર્યરત છે ને આરોગ્ય કેન્દ્રમાં. સ્વામિનારાયણ રસોડું છે. 24 કલાક અંતક્ષેત્ર ચાલુ હોય છે. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. ભાઈ આગળ વધી જય જાઓ. દ્વારકાધીશ બધાને. જય દ્વારકાધીશ. હા જય દ્વારકાધીશ. હજારો રસોઈ થાય છે. રસોડું છે. બધા બૈરાવ જામનગરથી ને ખંભાળિયાથી ને આવી સેવા આપે છે. સતત રસોડું 24 કલાક ચાલુ રહે છે સ્વામિનારાયણનું અને 365 દિવસ આખે આખું વરસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બેન. જય સ્વામિનારાયણ. હા અહીંયા બધા રહ્યા હોય 11 બધા માટે ફરાળની આઈટમ છે. જય દ્વારકાધીશ. બધા જય દ્વારકાધીશ. અહીંયા બધાની જમવાની સગવડ છે. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ જય સ્વામિનારાયણ ભગવાન કી જય. પાર્વતી પતે હર મહાદેવ હર. બધા જમણવાર ચાલુ છે. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. સ્વામિનારાયણ ખંભાળિયા પાસે. રોટલી એટલે પછી રોટલી રહે કે કંઈ થાય તો એના માટે બધાને સુવાની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા 24 કલાક ચાલુ.